તમામ વ્યુઅર્સને આજે અમે તમને એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના વિશે જણાવીશું, જે દાહોદ જિલ્લામાં કાયદાના રક્ષકો પર જ કલંક લગાડે છે. પોલીસની વર્દી પાછળ છુપાયેલી બર્બરતા આપણા સમાજને ખતમ કરી રહી છે. આજના સમાચારમાં અમે વાત કરીશું ગરબડા પોલીસ સ્ટેશનના કેટલાક અધિકારીઓ પર લાગેલા ગંભીર આરોપો વિશે, જ્યાં એક નિર્દોષ યુવકને ઘરેથી ઉઠાવી મારામારી કરવામાં આવી અને તેને હોસ્પિટલ દાખલ કરવું પડ્યું. આ ઘટના તારીખ 20 ફેબ્રુઆરી 2025ની સવારની છે. ફરિયાદ મુજબ ગરબડા પોલીસ સ્ટેશનના બે અધિકારીઓ ખાનગી વાહનમાં આવી યુવકના ઘરે પહોંચ્યા. તેઓએ પૂછપરછના બહાને તેને બળજબરીથી પોતાની સાથે લઈ ગયા. પરિવારજનોનો આરોપ છે કે સ્ટેશનમાં યુવક સાથે અમાનવીય મારપીટ કરવામાં આવી, જેને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી, જે કારણે તેને તાત્કાલિક દાહોદની હોસ્પિટલમાં ખસેડવું પડ્યું. ત્યાં તેનું તબીબી નિરીક્ષણ અને સીટી સ્કેન કરવામાં આવ્યું અને હાલ તેની સારવાર ચાલુ છે. આ વાત સાંભળી તમારું મન પણ વ્યથિત થઈ જશે. કાયદાના રક્ષકો જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે સામાન્ય નાગરિક જાય ક્યાં? કેટલા જણા મારે તને બે જણા એ ગયા હતા એના બે મહિને મત તમે નીકળ્યા એટલે વારમાં મને પકડી ગયા થોડી વાર એટલે મને બીજા મારે કાલ જે માર્યો જેટલો માર્યો મને પેલા રૂમમાં પેલા મને પછી મારવાના. मैं गाल दे मैं आने बताना मारे मैं किसी करूँ कि मैं गाल दे दी मैं गाल मन बेचने वाला तो बारे हाथ भी नहीं लगा हमारे मजे धतरी પરિવારનું કહેવું છે કે પોલીસે કોઈ કાયદેસર પ્રક્રિયા વિના જ યુવકને ઘરેથી લઈ જઈ દુર્વ્યવહાર કર્યો. આ આરોપ એટલા ગંભીર છે કે તે પોલીસ વિભાગની વિશ્વસનીયતા પર પ્રશ્ન ચિહ્ન લગાડે છે. પરિવારજનોએ જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરી છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. પરંતુ દુઃખની વાત તો એ છે કે ગરબડા પોલીસ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. આ મૌન ક્યારે તૂટશે? આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે. લોકો નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે અને પોલીસની આવી કાર્યશૈલી વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આવી ઘટનાઓ આપણા સમાજમાં વિશ્વાસનો ક્ષય કરે છે અને પોલીસ વિભાગને કલંકિત કરે છે. સાહેબ, હું ગરબાડાથી આવતો તો સાંજના 4 વાગે અને અમારી નજીક સ્કૂલ હતી, પ્રાઇમરી સ્કૂલ. એમાં એ ભાઈ પોલીસવાળા ભાઈ બેઠા હતા, મેં નથી જોયા. ને હું પછી મારા મોટી માનું ઘર છે ત્યાં સ્કૂલ પાસે, એમને હું પૂછવા ગયો હતો કે તમને સિલિન્ડર મળ્યું કે ના મળ્યું અને તમારા ફોન આવ્યો કે નહીં, એ પૂછવા જતો હતો. તો એ પોલીસવાળા ભાઈ મને જોઈને ભાગવા લાગ્યા. તો મેં છોકરાઓને પૂછ્યું, મેં કહ્યું કોણ ભાગે છે? તો એ મને આવીને ડાયરેક્ટ પકડી લીધો કે તું પાયલોટિંગ છે, દારૂનો બુટલેગરનો પાયલોટિંગ છે, એમ કરીને ગાળો બોલા મારી જોડે. તો પછી મને ઝપાઝપી કરી, તો પછી મને લઈ જતા હતા. તો મેં પરિવારવાળાને મેં છોકરાઓને કીધું મને બોલાવો ફટાફટ, મને આ લઈ જાય છે. તો પરિવારવાળાને મેં બોલાયા અને પછી એમને જતા રહ્યા અને પછી બધા પરિવારવાળાએ મોકલી દીધા એમને. પછી સવારમાં વહેલા મારી ગાડીની ચાવી બધું લઈ ગયા. સવારમાં વહેલા આવ્યા, પાછા મને લાગ્યું કે ચાવી આપવા આવ્યા. પછી કેસ કરી દીધો મારા પર ચોરી ગુનાનો અને મને લઈ ગયા પોલીસ સ્ટેશન લઈ ગયા. એટલે મને સવારમાં 10 વાગે લઈ ગયા તો આખો દિવસ રાખ્યો, મને જામીન ના આપી. પછી બધાને કીધું કે કાલે જામીન મળે કે મારા જે વડીલો એને બધાને મોકલી દીધા ઘરે. પછી મને રાત્રિના 8-9 વાગે કસ્ટડીમાંથી કાઢીને પીએસઆઈની ઓફિસમાં લઈ જાય અને મને ટીપણા બેટ દ્વારા મને બહુ માર્યો. પછી થાપુલ મારી, મને લાત મારી, બહુ માર્યો. મને વાળ પકડીને મને દિવાલાતે અથડાયો, એવો માર્યો. કોન્સ્ટેબલને કોઈ નામ ખબર છે કોને મારવાનો? જયદીપ કરીને છે, એક આપણે અતુલ કરીને છે.
2 જણ છે અને એક ભાઈ મને પકડી રહ્યો હતો, એનું નામ મને ખબર નથી. તમારી કોઈ કોના સાથે અંગત દુશ્મની? ના કઈ જ નહીં સાહેબ, હું ઓળખતો જ નથી એમને. હાલ તમારી કોઈ એક્ઝામ બી એવું કંઈ છે? ના કઈ જ નહીં. તમારી કોઈ એક્ઝામ હા કોન્સ્ટેબલ ને. હા 28. અમે DTV ન્યૂઝ તરફથી આ મામલાને નજરમાં રાખીશું અને તમને અપડેટ આપતા રહીશું. જો આવા કિસ્સાઓમાં કાર્યવાહી નહીં થાય તો આપણે કઈ રીતે વિશ્વાસ કરીશું કે કાયદો તમામ માટે સમાન છે? તમારા વિચાર કમેન્ટમાં જરૂરથી શેર કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમને નવા અપડેટ્સ મળતા રહે. આભાર.